Jai Swaminarayan students. Today we will learn two-fold effect on transaction. Two-fold effect on transaction. Okay. Today we will learn about the two-fold effect on transaction. This is very important topic and this will be come in your unit test. So prepare well for this. Okay. Chalo, now that day I have given you the homework, that only I am solving the sum. ओके सुजित वाला सम है। तो देखो अभी यहाँ पे मैंने 3 कॉलम बनाए हैं। ट्रांजैक्शन जो मैंने ऑलरेडी लिख दिया है, फर्स्ट इफेक्ट जो मैंने डेबिट लिखा है, सेकेंड इफेक्ट जो मैंने क्रेडिट लिखा है। ओके, कन्फ्यूज़ नहीं होना, हमको 3 कॉलम बनाना है। અહીંયા આપણે 3 કોલમ બનાવવાનું છે। એક ટ્રાન્ઝેક્શનનું છે, સેકન્ડ છે ફર્સ્ટ ઇફેક્ટ અને થર્ડ કોલમ છે સેકન્ડ ઇફેક્ટ। હવે ફર્સ્ટ ઇફેક્ટમાં શું મેં લખ્યું છે, બ્રેકેટમાં ડેબિટ લખ્યું છે અને સેકન્ડ ઇફેક્ટમાં મેં ક્રેડિટ લખ્યું છે। કન્ફ્યુઝ નથી થવાનું। જો હવે પહેલાં શું લખ્યું, સુજીત સ્ટાર્ટેડ બિઝનેસ વિથ કેશ ઓફ ₹2,50,000। હવે શું સુજીતે બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે। ઓકે, તો ફર્સ્ટ ઇફેક્ટ શું આવશે કે કેશ કમ્સ ઇન। ઓકે, તો અહીંયા આપણે શું લખશું, કેશ કમ્સ ઇન। ઓકે, તો અહીંયા શું આવશે, કેના પર ઇફેક્ટ આવશે, ઇફેક્ટ વિલ બી ગીવન ઓન કેશ એકાઉન્ટ, એટલે કેશ એકાઉન્ટ ડેબિટ થશે। ડીઆર લખું છું તે ડીઆર એટલે શોર્ટ ફોર્મ ઓફ અ ડેબિટ। ઓકે, તો અહીંયા શું છે, સુજીત સ્ટાર્ટેડ અ બિઝનેસ વિથ ધ કેશ ઓફ ₹2,50,000, કેશ કમ્સ ઇન, તો ઇફેક્ટ કેશ એકાઉન્ટ ડેબિટ। હવે શું છે, હવે સુજીત શું લાવે છે, સુજીત ગેવ કેશ, કેશ। હવે બિઝનેસ આવશે તો જે આ સુજીત છે કોણ છે, ઓનર છે। ઓકે, તો ઓનર અને શું કહેવાશે, ઓનર ઇઝ અ ગીવર। ઓકે, તો અહીંયા શું આવશે, કેપિટલ ઇફેક્ટ વિલ બી ગીવન ઓન, ઇફેક્ટ લખ્યું છે, ઇફેક્ટ વિલ બી ગીવન ઓન કેપિટલ અકાઉન્ટ। તો એ કેપિટલ અકાઉન્ટ શું થશે, ક્રેડિટ। ઓકે, સુજીત ઇઝ અ ગીવર, સુજીત શું લાવે છે, ગેવ અ કેશ। ઓકે, તો ઓનર ઇઝ અ ગીવર, કોણ અહીંયા ઓનર છે, સુજીત। ઓકે, તો જો બીજું, બ્રોટ અ ગુડ્સ ફોર રૂપીસ કેશ ₹1 લાખ। હવે બ્રોટ લાવીએ, બ્રોટ ગુડ્સ। ઓકે, ગુડ્સ કમ્સ ઇન। ઓકે, જો સમજો શું અહીંયા શું લખેલું છે, બ્રોટ અ ગુડ્સ ફોર કેશ ₹1 લાખ। હવે આપણે શું ગુડ્સ લાવીએ છીએ ફોર અ કેશ, એટલે કેશમાં આપણે લાવીએ છીએ, શું ને ગુડ્સ આપણે લાવીએ છીએ કેશમાં। ઓકે, તો અહીંયા શું આવશે, આપણામાં શું ઇન્ટ્રોડ્યુસ શું આવે છે, આપણામાં ગુડ્સ કમ્સ ઇન। ઓકે, તો ઇફેક્ટ વિલ બી ગીવન ઓન પરચેસ। કેમ પરચેસ લખ્યું છે મેં અહીંયા, કેમ કે આપણે પરચેસ કરતા છીએ કેશમાં, આપણે મુફત નથી લાવતા, કોઈ આપણે એને કોઈ હું કે ડોનેશન નથી આપતું, કંઈ નથી, આપણે કેશમાં લાવતા છે। અહીંયા ગુડ્સ કમ્સ ઇન, તો ઇફેક્ટ કેશ અકાઉન્ટ, કેશ અકાઉન્ટ અહીંયા શું થશે, ડેબિટ થશે, રાઈટ। હવે બીજું, હવે આપણે શું, આપણે પરચેસ કર્યું છે અને પરચેસ કેવી રીતે કર્યું છે, કેશમાં, તો કેશ ગોઝ આઉટ, બરાબર। તો શું અહીંયા આવશે, આપણે ઇફેક્ટ, તો કેશ અકાઉન્ટ, તો કેશ અકાઉન્ટ શું થશે, અહીંયા ક્રેડિટ થશે। સીઆર એટલે ક્રેડિટ, શોર્ટ ફોર્મમાં લખું છું, ડીઆર એટલે ડેબિટ, સીઆર એટલે ક્રેડિટ। હવે જો બીજું શું લખ્યું છે, ઓપન અ બેંક અકાઉન્ટ વિથ ₹1,20,000। હવે શું આપણે શું કરીએ છીએ, ઓપન કરીએ છીએ, આપણે ડિપોઝિટ શું કરીએ છીએ, ડિપોઝિટ ઇન ધ બેંક, તો આપણે ડિપોઝિટ ઇન ધ બેંક લખી શકીએ, કાં તો બેંક ઇઝ અ રિસીવર એમ લખી શકીએ, હે ને, બેંક ઇઝ અ રિસીવર એમ લખી શકીએ આપણે। બેંક ઇઝ અ રિસીવર એમ લખી શકીએ આપણે, બરાબર। તો શું આવશે, આપણે અહીંયા ઇફેક્ટ વિલ બી ગીવન ઓન બેંક અકાઉન્ટ, તો આપણે બેંક અકાઉન્ટને શું કરશું, ડેબિટ કરશું। હવે કેશ પેડ ઇન ટુ ધ
ધ બેંક, અહીંયા કેશ પેડ ઇન્ટુ ધ બેંક લખ્યું છે, કેશ પેડ ઇન્ટુ બેંક. તમે એમ પણ લખી શકો કેશ ગોઝ આઉટ. તો તમારું અહીંયા ઇફેક્ટ કોના પર આપણે આપશું? કેશ અકાઉન્ટ પર, રાઈટ. કેશ અકાઉન્ટને આપણે ક્રેડિટ લખશું. ક્લિયર? ચલો બીજું, બ્રોટ ગુડ્સ ઓફ ₹40,000 એન્ડ પેડ બાય ચેક. હવે આપણે પરચેસ કરતા છે, બ્રોટ એટલે શું કહેવાય છે? પરચેસ કરે છે. તો હવે ગુડ્સ કમ્સ ઇન, તો ઇફેક્ટ વિલ બી ગીવન ઓન પરચેઝ અકાઉન્ટ. તો પરચેઝ અકાઉન્ટને શું આપણે ડેબિટ કરશું. ક્લિયર? હવે પેડ બાય ચેક, હવે અહીંયા શું લખશું? બેંક ઇઝ અ ગીવર. ઓકે, તો ઇફેક્ટ આપણે શાને આપશું? આપણે અહીંયા બેંક અકાઉન્ટને. તો બેંક અકાઉન્ટ આપણે શું કરશું? ક્રેડિટ. ક્લિયર? આટલું ખબર પડે છે. નેક્સ્ટ જો પરચેસ ફર્નિચર ઓફ ₹20,000. હવે આપણે શું કરતા છે? પરચેસ કરતા છે. ફર્નિચર કમ્સ ઇન, તો શું આવતું છે? ફર્નિચર કમ્સ ઇન. તો ઇફેક્ટ વિલ બી ગીવન ઓન ફર્નિચર અકાઉન્ટ. ઓકે, તો હવે ફર્નિચર કરતા છે, ફર્નિચર આપણે લીધું છે, તો આપણે એમની પેમેન્ટ બી કેશમાં જ કરશું ને. તો અહીંયા શું આવશે? કેશ ગોઝ આઉટ. તો ઇફેક્ટ વિલ બી ગીવન ઓન કેશ અકાઉન્ટ. એ કેશ અકાઉન્ટને આપણે શું કરશું? ક્રેડિટ. ઓકે, ચલો 6th one, sold a goods to Rajni for ₹50,000. અહીંયા શું આપણે કરતા છે? સોલ્ડ કરતા છે. તો રજની શું કરે છે? રંજીત શું કરે છે? રિસીવ કરે છે. તો આપણે અહીંયા શું લખશું? રંજીત ઇઝ અ રિસીવર. જો અહીંયા ફર્સ્ટ ઇફેક્ટમાં શું આવે? રિસીવર આવે, અને સેકન્ડ ઇફેક્ટમાં ગીવર આવે. એટલું અલગ છે. ફર્સ્ટ ઇફેક્ટમાં શું આવે? રિસીવર, અને સેકન્ડ ઇફેક્ટમાં ગીવર આવે. તો અહીંયા રંજીત શું કરે છે? રિસીવર. ઓકે, તો અહીંયા શું આવે? ઇફેક્ટ ઓન રંજીત અકાઉન્ટ. તો શું લખશું આપણે? ડેબિટ. ક્લિયર? હવે બીજું શું? અહીંયા આવશે સોલ્ડ, હે ને? ગુડ્સ ગોઝ આઉટ. ગુડ્સ ગોઝ આઉટ. ઓકે, તો શું આવશે અહીંયા? ઇફેક્ટ ઓન સેલ્સ અકાઉન્ટ. સેલ્સ અકાઉન્ટને શું આપણે કરશું? ક્રેડિટ. ક્લિયર? ચલો નેક્સ્ટ, સોલ્ડ ગુડ્સ ઓફ ₹30,000 ટુ બાબુલાલ એન્ડ રિસીવ્ડ અ ક્રોસ ચેક. હવે શું કરીશું આપણે? કોને આપણે કરીએ છીએ? આપણે શું કરશે? રિસીવ ચેક. આપણે ચેક રિસીવ કરતા છે, હે ને? તો હુ ઇઝ અ રિસીવર? અહીંયા બેંક ઇઝ અ રિસીવર. બરાબર? તો શું આવશે અહીંયા? ઇફેક્ટ, જો અહીંયા રિસીવ્ડ અ ક્રોસ ચેક, હે ને? ક્રોસ ચેક એટલે તમે જો ક્રોસ ચેક્સની વાત કરું તો ખબર, તમે આમ ચેક્સ હોય છે ને, ચેકના પર અહીંયા ડબલ લાઇન ડ્રો કરી, તેને કહેવાય છે ક્રોસ ચેક. એને ક્રોસ ચેક્સના એ સિમ્બોલ છે કે આપણે કોઈને પૈસા આપતા છે થ્રુ ચેક, હે ને? એને કહેવાય ક્રોસ ચેક. ઓકે, આ તમે બીએમાં ભણશું સેકન્ડ ચેપ્ટરમાં. પહેલાં તો તમે એમ લખો, જો સોલ્ડ અ ગુડ્સ ઓફ ₹30,000 ટુ બાબુલાલ એન્ડ રિસીવ્ડ અ ક્રોસ ચેક. હવે આપણે શું આપણે સેલ્સ તો કર્યું છે, પણ સેલ્સના બદલે આપણને આમાં પેમેન્ટ મળે છે ચેકમાં. તો બેંક ઇઝ અ રિસીવર. ઇફેક્ટ વિલ બી ગીવન ઓન બેંક અકાઉન્ટ. તો બેંક અકાઉન્ટ આપણે શું કરશું? ડેબિટ. ઓકે, અને ગુડ્સ ગોઝ આઉટ. ગુડ્સ
goes out. તો effect will be given on sales account. સેલ્સ એકાઉન્ટને શું આપણે કરશું? ક્રેડિટ કરશું, રાઈટ. હવે બીજું 8.1 પરચેઝ ગુડ્સ ફ્રોમ રવિકાંત ફોર ₹50,000. હવે આપણે શું કરતા છે? ગુડ્સ પરચેઝ કરતા છે. કોના પાસેથી? રવિકાંત. તો ગુડ્સ કમ્સ ઇન. ઓકે, ગુડ્સ જો અહીંયા ગુડ્સ પરચેઝ, ગુડ્સ કમ્સ ઇન. તો આપણી ઇફેક્ટ શું આપશું? ઇફેક્ટ પરચેઝ એકાઉન્ટ. પરચેઝ એકાઉન્ટ તો શું લખશું આપણે? ડેબિટ. અગર એના પર કોઈ ફર્નિચર હતે, મોટર કાર પરચેસ કરતે તો આપણે અહીંયા લખશું મોટર કાર કમ્સ ઇન. તો ઇફેક્ટ ઓન મોટર કાર. પણ અહીંયા આપણે શું કરતું છે? ગુડ્સ પરચેસ કરતા છે. ગુડ્સ આવે તો એના બદલામાં આપણે શું લખ્યું છે? પરચેસ, રાઈટ. હવે આપણે કોના પાસેથી લેતા છે? હા, આપણે શું કરતા છે? રવિકાંત ઇઝ અ રિસીવર. ઓકે, રવિકાંત ઇઝ અ ગીવર, રાઈટ. તો અહીંયા આપણે શું કરશું? રવિકાંત ઇઝ અ ગીવર. અહીંયા મેં કેમ કેશ નહીં લખ્યું? કેમ કે અહીંયા નામ આપેલું છે અને મેં તમને આગળ શીખાવેલું છે કે જ્યારે કેશ, પેડ, રિસીવ વર્ડ આવે, 3 વર્ડ આવે તો કયા? કેશ, પછી પેડ અને રિસીવ. તો તે ટ્રાન્ઝેક્શનને કહેવાશે કેશ ટ્રાન્ઝેક્શન. પણ જ્યારે નામ આપેલું હોય તેને શું કહેવાશે? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. આ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એટલે રવિકાંત ઇઝ અ ગીવર. તો ઇફેક્ટ will be given on રવિકાંત અકાઉન્ટ ક્રેડિટ, રાઈટ. હવે બીજું ચલો 9 gave a check of ₹20,000 to રવિકાંત. હવે શું આપણે ગુડ્સ પરચેસ કર્યા છે, બરાબર, આગળવાલામાં. તો શું લખશું આપણે? ચલો અહીંયા શું કરે છે? આપણે રવિકાંતને પેમેન્ટ કરતા છે. રવિકાંતને આપણે શું આપતા છે? ચેક આપતા છે, બરાબર. તો અહીંયા કોણ રિસીવર છે? ગેવ અ ચેક ઓફ ₹20,000 ટુ રવિકાંત. રવિકાંત કોણ છે? રવિકાંત ઇઝ અ રિસીવર, હે ને? રવિકાંત ઇઝ અ રિસીવર. તો ઇફેક્ટ વિલ બી ગિવન ઓન રવિકાંત અકાઉન્ટ, રાઈટ. રવિકાંત અકાઉન્ટ આપણે શું કરશું? ડેબિટ કરશું. નાવ આપણે આમાં પેમેન્ટ કરતા છે ચેકમાં. તો બેંક ઇઝ અ ગેવર. તો ઇફેક્ટ વિલ બી ગિવન ઓન બેંક અકાઉન્ટ, that will be the credit. ઓકે. ઓર તમે અહીંયા એટલું બી લખી શકો કે પેડ બાય ચેક. હવે ચેક વસ્તુ આવવાનું તો આપણે શું એને ઇન્વોલ્વ કરવાના? આપણે કોને ઇન્વોલ્વ કરવાના? ચેક આવે ત્યારે બેંકને આપણે કહીએ. તો બેંક ઇઝ અ ગીવર. તો બેંકને અકાઉન્ટ કર્યું, બેંક અકાઉન્ટ ક્રેડિટ. હવે નેક્સ્ટ 10th one. તો 10th one માં જો રિસીવ્ડ એન ઓર્ડર ફોર સપ્લાઇંગ ગુડ્સ ફ્રોમ મહાકાંત 50,000. હવે આપણે ઓર્ડર આપતા છે, ઓર્ડર જ ખાલી આપ્યો છે, તો ઓર્ડરની કોઈ ટ્રાન્ઝેક્શન હોતી નથી. તો this is non-economic transaction. કેમ? because it is an just order. It is an order only. है ना? આ લાઈન ક્લિયર? ચલો નેક્સ્ટ. પેડ સેલેરી ટુ અકાઉન્ટન્ટ શ્રીકાંત ₹12,000. નાવ જો આપણે સેલેરી પેડ કરતા છે. કોણ? આપણે પેડ કરતા છે. આપણે રિસીવ નથી કરતા, પણ આપણે પેડ કરતા છે, બરાબર. ટુ ધ અકાઉન્ટ શ્રીકાંત ₹12,000. હવે પેમેન્ટ કરતા છે એટલે આપણું શું આવશે? એક્સપેન્સીસ. તો અહીંયા આપણે શું લખશું? સેલેરી ઇઝ અ એક્સપેન્સ. ઓકે. તો ઇફેક્ટ will be on salary account debit, બરાબર. હવે પેડ વર્ડ આવ્યું છે. પેડ આવ્યું તો આપણે કેશ goes out from the business.
તો અહીંયા શું આપણે ઇફેક્ટ શોને આપશું આપણે કેશ અકાઉન્ટને, ઓકે, ને કેશ એકાઉન્ટ આપણે ક્રેડિટ કરશું. ક્લિયર? ચલો બીજું, બેંક સેન્શન, હજુ સેન્શન કરે છે. સેન્શન એટલે કે એને હા કે ભાઈ ડિક્લેર કરે છે કે હા બેંક ડિક્લેર કરે છે કે એન ઓવરડ્રાફ્ટ ઓફ ₹1,50,000. હવે સેન્શન કરે છે તો એઝ અ ડિક્લેર કરે છો તો આપણે રિસીવ નથી કરતા, અહીંયા કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરતા, બરાબર. તો અહીંયા જસ્ટ એ લોકોએ ઇન્ફોર્મેશન, સેન્ક્શન મતલબ આપણે ડિક્લેર કર્યું છે કે હા ચલો તમને અમે આપશું પૈસા, પણ અહીંયા સેન્ક્શનના લીધે because of the sanction, because of sanction or declare, there will be no, because of a sanction or declare, it is just a statement. Just sanction. ઓકે, એક ખાલી અહીંયા સેન્ક્શન જ કરે છે, ડિક્લેર જ કરે છે, બીજું કંઈ નથી કરતા. અગર એ લોકો રિસીવ કરતે તો આપણે અહીંયા ટ્રાન્ઝેક્શન કરતે, એના લીધે અહીંયા કોઈ ટ્રાન્ઝેક્શન થતી. સો ધેટ there is no transaction. ચલો હવે બીજું, paid rent in cash ₹8,000. હવે રેન્ટ બી એક આપણું એક્સપેન્સીસ છે ને, પેડ કરતા છે રેન્ટ. જો પેડ કરતા છે રેન્ટ તો શું આવશે આપણે રેન્ટ ઇઝ અ એક્સપેન્સ. મેં કેમ એક્સપેન્સ લખ્યું છે? કેમ કે અહીંયા પેડ વર્ડ આવતું છે ને, પેડ એટલે આપણે પેમેન્ટ કરતા છે રેન્ટ. તો પેડ રેન્ટ ઇન કેશ ₹8,000, રાઈટ. હવે તો અહીંયા શું આવશે? ઇફેક્ટ વિલ બી ગીવન ઓન રેન્ટ અકાઉન્ટ. તો અહીંયા શું આવશે? ડેબિટ, રાઈટ. હવે બીજું, હા હવે આપણે શામાં કરીએ છીએ? કેશમાં. તો કેશ ગોઝ આઉટ, હે ને, કેશ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ. તો ઇફેક્ટ વિલ બી ગીવન ઓન કેશ અકાઉન્ટ ક્રેડિટ, રાઈટ. હવે જો હવે ફોર્થને બરાબર સમજજો. જો સોલ્ડ પર્સનલ મોટર કાર ફોર ₹1,20,000 and invested ₹1,20,000. Out of it is sold personal motor car for ₹1,50,000 and invested ₹1,20,000 out of it in the business. now આપણે સોલ્ડ કરતા છે. સોલ્ડમાં આપણે શું કર્યું છે? રિસીવ્ડ, હા ને, સોલ્ડ એટલે રિસીવ્ડ, અને હવે પૈસા રિસીવ કરીને પછી આપણે ક્યાં લખતા છે? બિઝનેસમાં. તો અહીંયા શું આવશે આપણે એન્ટ્રી? કેશ રિસીવ્ડ, હે ને, કેશ રિસીવ્ડ, ઓર યુ કેન સે કેશ કમ્સ ઇન. તો ઇફેક્ટ વિલ બી ગીવન ઓન કેશ અકાઉન્ટ. તે કેશ અકાઉન્ટ આપણે શું લખશું અહીંયા? ડેબિટ. પછી શું લખશું? ઇટ ઇઝ ઇન્વેસ્ટેડ ઇન બિઝનેસ. હવે બિઝનેસ આવ્યું તો એને શું આપણે લખશું? ઇફેક્ટ વિલ બી ગીવન ઓન કેપિટલ અકાઉન્ટ. તો કેપિટલ અકાઉન્ટ આપણે શું લખશું? ક્રેડિટ, રાઈટ. હવે બીજું, ચલો હવે લાસ્ટ 15th વન. જો પેડ કોલેજ ફી ફોર ધ સન Servil ₹5,000.
હવે આપણે કેમાંથી વિડ્રો કર્યા છે? આપણે બિઝનેસમાંથી વિડ્રો કર્યા છે. તો અહીંયા આપણે શું લખશું? વિડ્રો ફોર પર્સનલ યુઝ. ઓકે, તો અહીંયા શું લખશું? વિડ્રો ફોર અ પર્સનલ યુઝ ફ્રોમ ધ બિઝનેસ. હવે મેં તમને કીધેલું હતું કે પર્સનલમાંથી વિડ્રો કરે તો એમાં શું આવશે? ઇફેક્ટ વિલ બી ગિવન ઓન ડ્રોઈંગ અકાઉન્ટ. તો ડ્રોઈંગ અકાઉન્ટ આપણે શું લખશું? ડેબિટ. ઓકે, અને પેડ વર્ડ આવે છે તો શું આવશે? પેડ વર્ડ આવે તો કેશ. ઓકે, તો શું આપણે પેડ કરતા છે તો કેશ goes out. Okay, the effect will be given on cash account credit. Right? Thank you.